આવતીકાલે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન યોજાશે। 8 રાજ્યોની 58 બેઠક પર આવતીકાલે મતદાન યોજાશે। છઠ્ઠા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં મહેબૂબા મુફ્તી સહિત 3 પૂર્વ મુખ્યપ્રધાન અને 3 કેન્દ્રીય પ્રધાનોની વિશ્વસનીયતા દાવ પર છે। આ તબક્કામાં 3 કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કૃષ્ણપાલ સિંહ ગુર્જર અને રાવ ઇન્દ્રજીત સિંહ મેદાનમાં છે। મતદાનને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। તો આવતીકાલે છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે દિલ્હીના 7 લોકસભા સીટ માટે મતદાન યોજાશે। દિલ્હીમાં ભાજપ અને કોંગ્રેસ આપ ગઠબંધન વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે। ભાજપ તમામ 7 લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસ 3 લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહી છે। આપ 4 બેઠક પરથી લડી રહી છે, તો કોંગ્રેસમાં ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ચૂંટણી લડી રહી છે, જ્યારે આપ નવી દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમ દિલ્હી અને પૂર્વ દિલ્હીમાં ચૂંટણી લડી રહી છે। હિમાચલ પ્રદેશમાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર ઓબીસી અનામતનો મુદ્દો ઉઠાવ્યો। કહ્યું, ઓબીસી અનામત પર કોલકાતા હાઈકોર્ટના નિર્ણયથી ઇન્ડી ગઠબંધન હચમચી ગયું છે। મમતા દીદી અને ઇન્ડી ગઠબંધનના લોકો માટે સંવિધાન અને હાઈકોર્ટ માન્ય રાખતી નથી। ભારતને નાશ કરવા વિપક્ષ ખેલ રમી રહ્યા છે। તેઓ વોટ જેહાદના નામે મુસ્લિમોને અનામત આપી રહ્યા છે। ઓબીસી પાસેથી અનામત ઝૂંટવીને મુસ્લિમોને આપી દીધા છે, તો બાબા સાહેબના બંધારણની અવગણના કરી રહ્યા છે। શિમલામાં ચૂંટણી સભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ ફરી રામ મંદિરને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે કોંગ્રેસ પોતાની વોટ બેંક માટે રામ મંદિરનો વિરોધ કરશે। વિપક્ષે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો બહિષ્કાર કર્યો। જો કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિરનો નિર્ણય પલટી નાખશે તેવું પણ જાણવા મળ્યું છે। તો ભારત માતાનું અપમાન સહન કરી શકતો નથી, પરંતુ કોંગ્રેસ ભારત માતાનું અપમાન કરવાથી પણ બચતી નથી। કોંગ્રેસને ભારત માતા કી જય બોલવામાં તકલીફ છે, કોંગ્રેસને વંદે માતરમ બોલવામાં સમસ્યા છે। પંજાબમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા મોટી વાત કહી છે। મોદીએ કરતારપુર કોરિડોર પર કોંગ્રેસને ઘેરતા કહ્યું કે જ્યારે 1971માં યુદ્ધ થયું ત્યારે 90,000થી વધુ પાકિસ્તાની સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હતું। હું પૂરા વિશ્વાસ સાથે કહું છું કે જો મોદી તે સમય હોત તો તેઓ કરતારપુર સાહિબ લઈ ગયા હોત અને પછી તેમના સૈનિકોને છોડી ગયા હોત। મારાથી થઈ શકે એટલી સેવા મેં કરી અને કરતારપુર સાહિબ આજે તમારી સામે છે। બિહારના આરામાં જનસભાને સંબોધતા ગૃહપ્રધાન અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કર્યા। કહ્યું કે પીઓકે ભારતનું છે, ભારતનું જ રહેશે અને અમે તેને લઈને રહીશું। તેમણે કહ્યું કે કોંગ્રેસ ઇન્ડી ગઠબંધનના લોકો ડરાવે છે કે પીઓકેની વાત ન કરો। પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે, તેમની પાસેથી પીઓકે માંગશો નહીં। હું કહેવા માંગુ છું, આ ભાજપ છે, અમે પાકિસ્તાનના એટમ બોમ્બથી નથી ડરતા। આ મોદીની સરકાર છે, અમે પરમાણુ બોમ્બથી નથી ડરતા। પીઓકે અમારું છે, રહેશે અને તેને લઈને રહીશું। આ ભાજપનો સંકલ્પ છે। દેશમાં ફરી એકવાર મુસ્લિમ ઓબીસી અનામત મુદ્દે રાજકારણ ગરમાયું છે, ત્યારે યુપીના મુખ્યપ્રધાન યોગીએ મોટી જાહેરાત કરી। યોગી સરકાર ઓબીસી અનામતની સમીક્ષા માટે વિચારણા કરી રહી છે। ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોની 24થી વધુ જ્ઞાતિઓને ઓબીસી અનામતનો લાભ મળશે। તો યોગી સરકાર તપાસ કરાવશે કે મુસ્લિમોને કયા આધાર પર અનામત અપાય છે। યુપીના મહારાજગંજમાં ચૂંટણી સભાને સંબોધતા સીએમ યોગીએ ઇન્ડી ગઠબંધન પર પ્રહાર કરતા કહ્યું કે સપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સરકારમાં માત્ર ભ્રષ્ટાચાર અને કૌભાંડો વધ્યા। વિપક્ષના નેતાઓ સનાતન ધર્મનું અપમાન કરે છે। જો અમે સનાતન ધર્મ માટે સત્તાને નકારી શકીએ તો દેશ અને ધર્મ માટે સર્વસ્વ બલિદાન પણ આપી શકીએ। તેમણે કહ્યું કે હવે અમે મથુરા તરફ આગળ વધી રહ્યા છે। હવે કૃષ્ણને રાહ નથી જોવડાવી, હવે અમે અયોધ્યાથી મથુરા તરફ જઈશું। સપા અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે છઠ્ઠા અને સાતમા તબક્કામાં ભાજપની હાલત ખરાબ છે। આ વખતે ભાજપ ચૂંટણી હારી રહી છે। તેમણે કહ્યું કે ભાજપ વિરુદ્ધ લોકોમાં ભારે આક્રોશ છે। આ ગુસ્સો દર્શાવે છે છઠ્ઠા અને સાતમા તબક્કામાં ભાજપ કેટલી ખરાબ રીતે હારી રહી છે અને કેન્દ્રમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવવાની છે। ભાજપના નેતાઓ જનતાને ગુમરાહ કરે છે। તો TV9 ગુજરાતી પર હવે શું આવશે તેની આપી દઈએ એક હિન્ટ।